હેલો મિત્રો, કેમ છો? મજામાં. હું જાગ્યો તે પહેલાં તો સુરેશ દાદા જાગી ગયા. તો મારા મિની બ્લોગમાં તમારા હંધારનું સ્વાગત છે. તો મારા મિની બ્લોગમાં તમે હંધાર બને રહેજો. હેલો, હવે હું કાનાને દૂધ ધરી દઉં. કાનાને દૂધ ધરી માતાજીના દર્શન કરી દઉં. તો કાનાને દૂધ ધરી દીધું છે. હવે આપણે માતાજીને દર્શન કરી લઈએ. માતાજીને અગરબત્તી કરી હવે કારખાને જવા માટે રેડી થઈ ગયા છીએ. તો આપણે બ્લેક ઘોડાની ચાવી લઈ લીધી છે. આ છે બ્લેક ઘોડાની ચાવી. તો હવે આપણે બહાર જઈશું. બહાર જઈને બ્લેક ઘોડાની ચાવી બ્લેક ઘોડામાં નાખી દીધી છે. હું આવી ગયો છું રામાપીરના મંદિરે. એટલે આજે હતી બીજ, એટલે રામાપીરના દર્શન કરીને આગળ હું હાલી ગયો એટલે આગળ આવશે ધૂણો આવે. એટલે આ છે રામાપીર બાપાનો ધૂણો. જો હું રામાપીર બાપાના દર્શન કર્યા બાદ હું તમને બધું બતાવું. રામાપીરનું આખું મંદિર તમને બતાવું છું. આ છે રામપીર બાપાનો ધૂણો. હું આવી ગયો છું રામપીર બાપાના ધૂણે. તો આ જો રામપીર બાપાનો ધૂણો છે. હવે આગળ હું તમને રામપીર બાપાના દર્શન કરાવું. રામપીરના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ કારખાને. આ અમારો કારખાનાનો દાદરો છે. હું હવે ચડી રહ્યો છું દાદરો અને આવી ગયો છે ડેલો. નાનો એવો ડેલો આવ્યો. અને આગળ જતા ચપ્પલ કાઢીને આપણે કારખાનામાં એન્ટ્રી કરશું. કારખાનામાં એન્ટ્રી કર્યા બાદ પહેલાં તો આપણે જઈએ એટલે જતાં આપણે માતાજીના દર્શન કરવા પડે. આ છે કાના. કારખાનામાં ગયું તો કોઈ કારીગર હતા નહીં, એટલે હું આવ્યો સીધો શેઠ પાસે.